સુરતના કિમ ઓલપાડ રાજ્યઘોરી માર્ગ પર સ્કૂલ વાન પલટી મારી જવાના મામલે છેલ્લા 2-3 દિવસથી કિમ પંથકમાં સ્કૂલ વાનના પેડા થંભી ગયા છે। પોલીસ કાર્યવાહી કરશે તેવા ડરથી સ્કૂલ વાન ચાલકો વિદ્યાર્થીઓને શાળાએ મૂકવાનું બંધ કરી દીધું છે, જેને લઈને વિદ્યાર્થીઓને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે। વાન ચાલકો અને કિમ પંચાયતના સરપંચની આગેવાનીમાં કિમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને કિમ પીએસઆઈ વીઆર ચોસલા સાથે બેઠક કરી હતી। તો બેઠકમાં કિમ પોલીસ મથકના પીએસઆઈએ નિયમો મુજબ સ્કૂલ વાન ચલાવવા ટકોર કરી હતી। જે પણ સ્કૂલ વાન ચાલક નિયમોનો ભંગ કરશે તેના વિરુદ્ધ સખત પોલીસ કાર્યવાહી કરાશે। આ સાથે જ સ્કૂલ વાન ચાલકોને નીતિ નિયમોની પીએસઆઈએ માહિતી આપી હતી। એમને અમને બધા નિયમોને બધું સંચાલન બતાવ્યું અને અમે એ રીતે જ અમે બધું ચલાવશું, શાંતિથી વાહન પણ ધીમેથી ચલાવશું। આવું બધું અમે અમારા બધા ગાડીવાળા જે છે એક સમ કરીને અને બધાએ વિષય લીધું છે। આગળ પછી અમારે કોઈ તકલીફ નહીં પડશે એવી અમે ધારણા રાખી છે અમારી।